આપણે જવું છે આગળ કામ મોરબી બાજુ. હું અમારા નામે ડિસ્કાઉન્ટ મળશે કે નહીં મળે? મારું નામ આવે એટલે અમારે એકદમ ડિસ્કાઉન્ટ નથી ખબર. અમારી પાસેથી આ રૂખીના માવો માંગે. આ પાછા એમ કે તમારું દ્વારકા એન્ટરપ્રાઇઝ છે. આ માલિક કોઈ માવો માંગે. છોકરું એનું નથી હો, ડીપીભાઈ વાંઢા હે. છોકરી હારી હોય તો કહી દો. બાયડી જોઈ તો સુપ્રભાત અને જય શ્રી રામ અને જય ઠાકર. હું કે ડાયરો લેરમાં આપણા બ્લોગ જોતા હોય લેરમાં જોઈએ. ને આપણે અત્યારે હે રાજકોટ ની અંદર મચ્છોની હુકમ થઈ ગયો છે તો પછી ઈ આવી અમારે લાલાભાઈ છે અહીંયા અંદર. લાલાભાઈ મજામાં ભાઈ? બસ મજામાં. દ્વારકાધીશ તો વાંધો નહીં. આ લાલાભાઈ ની લેબ છે કૃષ્ણા લેબોરેટરી. ક્યાં આવી લાલાભાઈ? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. હાજીડેમ ચોકડી, જૈન દેરાસર મેન રોડ. ભાઈ નું પ્રમોશન કરી નાખ્યું. કેટલા દઈ હવે ગાયો કા છૂટા કરી નાખો. અને આ લોકો હે ને ભાઈ આજે અહાડી બીજ છે પણ આ લોકો રજા નો રાખે. પૈસા કમાવાની દાંદર, બીજું કઈ નહીં. નકર આજ તો બધા રજા જ રાખે ભાઈ. આ પેશન્ટ આવી ગયા છે. આના રિપોર્ટ ના જેટલા થાય છે ને એ આપણે તમતા દઈ દેવા. ક્યાં દઈ દેવાનું? મને પ્રમોશન માં મને દઈ દેવાનું? હા, તમને દઈ દેવા. જોઈજો તમારી સાક્ષી એ બોલ્યા. हाँ तो काई वांधो नहीं, आपी दे. હા વાંધો आपी दे. આ ભાઈ ની સાક્ષી એ બોલ્યા છે. કેટલા આપે ની હું તમને પછી પાછા બીજા બ્લોગ તો મિત્રો આપણે આવી ગયા છે દ્વારકા એન્ટરપ્રાઇઝ માં. કોણ ખબર છે? ભૂરાભાઈ ઓળખતા જઈશો તમે. રાજકોટ ની નાની મોટી હસ્તી છે. નાના એવું નથી, નાનું મોટું નામ છે રાજકોટ માં. આવજો એડ્રેસ આપજો ભાઈ. ત્યાં આપણે 80 ફૂટ નો મેઇન રોડ મટુકી રેસ્ટોરન્ટ ઉદ્ગમ સ્કૂલ ની બાજુમાં દ્વારકેશ એન્ટરપ્રાઇઝ. લાદી નું તમારા મકાન ના લાદી નું સિરામિક નું જેનું કામ હોય એનો કોન્ટેક્ટ કરી દેવાનો ભૂરાભાઈ. ઇન્સ્ટાગ્રામ માં ડીએમ કરી દેજો બધા. કેવલ ભારત ચોખ્ખો. હા ભાઈ છે આપણા કાનભાઈ. તો તમે મુલાકાત અવશ્ય લેજો. આપણું નામ દેજો નકર બીજું હું અમારા નામે ડિસ્કાઉન્ટ મળશે કે નહીં મળે? મારું નામ આવે એટલે અમારે એકદમ ડિસ્કાઉન્ટ નથી ખબર. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો આપણે આવી ગયા દ્વારકા એન્ટરપ્રાઇઝ માં. આજ ઉદઘાટન હતું. અહીંયા કણે જો લખેલું એ દેખાતું નથી હરવું. ઓ કોણ ભાઈ તમે? તમે કોણ હે એમ પૂછ્યું મેં. ક્યાં ના? દ્વારકેશ એન્ટરપ્રાઇઝ તમે જ્યાં ઓપનિંગ માં આવ્યો ને અમને લાગતું નથી તમને જોતા. તમે બીજી વાર આવશો ત્યારે અહીંયા જ જોશો. રાજકોટ ની સસ્તી બાઈ જોવો તમે. વાર જોવો હાથ દબાઈમાં હાથ દબાઈમાં તમે વાર જોવો. મારે આવા વાર કરવા થઈ લ્યા ક્યાં થાય? અહીંથી મહેનત થી કરો, મહેનત થી થાય. આઈથી હતી એ એમને ક્લિક કટ કરી નાખ્યા. હે ક્લિક કટ. એ આમાં કટબટ નો આવે, વિડીયો ઉતરી આવે. ઓ વીરેનભાઈ તમે ले યાર્ડ ના માલિક હો? ना भाई ना આવે યાર, એવી ક્યાં વાત કરો, અમે નાના મળશો ભાઈ. રાજકોટ યાર્ડ ના માલિક. એવું નથી સાહિલભાઈ. એ હવે તમારે એને મોરબી જવું હોય મોરબી રાયનું નીકળ્યું માય જાવ થઈ ગયું બધા અત્યારે માટે હો. પછી તો આપણે એનું કામ પડશે. તઈ અમે કેવું માય જાવ કાનભાઈ ને બધે. સાહિલભાઈ તઈ અમે કેવું માય જાવ કાનભાઈ ને બધે. રૂખીના માવો માંગે. આ પાછા એમ કે તમારું દ્વારકા એન્ટરપ્રાઇઝ છે. આ માલિક કોઈ માવો માંગે. અમારી પાસે માવા છે. અહીંયા માલિક કોઈ માવો માંગે. એ સામેથી માવા ઘા કરે ખાલી તમે ખાવા. આજે અમારું અને ઈ ઓપનિંગ ના દિવસે પાછા માગે. ઓપનિંગ ના દિવસે માગે છે પછી હું નહીં માગે. આનાથી કાંઈ ન થાય ભાઈ. જો ભાઈ અત્યારે અમારે રાજકોટ ની અંદર એને બધા રોડ ના જ કામ ચાલુ છે. રોડ ના કામ કયા ચાલુ ખબર? વરસાદ ની અંદર. વરસાદમાં એ બધા રોડ નું કામ કરે. અને આ પુલ નહીં બને ને એ નેશનલ હાઈવે 4 છે. નેશનલ હાઈવે 4 ખાડા એવા તમે વાત પૂછો માં. ગાડીઓ અંદર કરી જાય એવડા ખાડા. નેશનલ હાઈવે 4 આવો હે તો બીજા હાઈવે કેવા હશે? હવે ભાઈ મચ્છોમાના મંદિરે પૂગી ગયા છે. હા ભાઈ મોરબી ની બજાર. અને અમને વાઈસી હવે ટાઈટ પલ્લી ગયા. જો આખા અમારે કેડી ભાઈ આખા પલ્લી ગયા હો ભાઈ. ખબર નહીં ભાઈ શૂટિંગ હરકું આવતું હોય કે ન આવતું હોય. અને આમ જો ટાઈટ હોય છે. રોમે રોમમાં હવે આવે માતાજી. હવે જેટ આવે તો સારું.
કેમેરામાં એટલે સાટો પડ્યો છે ને જાતો નથી ને એક તો આપણે બધા પલ્લી ગયા હાથ બાજુ આ બાજુ અહીંયા માતાજીના મંદિરનો થાંભલો છે કેમાં એ તો ડિસ્પ્લેમાં તો છે કેમેરામાં હોતો છે આ હવે જમણું વારીનું હાલે છે નાસ્તો પાણીનું આ અંદર આવડો આ ગેટમાંથી આપણે અંદર આવ્યા છે મજા આવે એવું છે એમ વરસાદ ન હોય તો તો ભાઈ તજા ચડે છે આને કણે અને માંડ ટ્રાફિક માંથી બહાર નીકળ્યા હું કેડી ભાઈ કેવું હતું આડે દી હવાય પણ બીચમાં ન આવે હજી એટલો ટ્રાફિક છે હજી એક ફ્રીઝર બાકી છે હજી આમાંથી બહાર નીકળવાનું બહાર નીકળવા ટાણે એવું એ હાલે આવો આવો તમે હરદારથી આયા હે જય મામદ છો તો ભાઈ આપણે દર્શન કરીને નીકળી ગયા પાછા બહાર હવે સીધા ઘર બાજુ જવાના પ્લાન છે પણ જોઈ હવે તો ભાઈ આ છે રૂડું ને રંગીલું મોરબી આવું કઈક છે જોવો મિત્રો પગ જોવો તમે એને બાકી થોડું પેન્ટ હો હા મારી તો આંખો બંધ નથી થતી સમજો એમ લાગે ને કે બોદરાનું કામ કરીને આવ્યું હોય એવું અત્યારે બ્રેક લીધો છે અમે ફાકી ખાવા હતું અમારા કેડીભાઈ માં પલાઠી વાળીને બેઠા બે હવે ધીમે ધીમે નીકળી ઘર બાજુ કેટલું જીતું એટલે 40 કિલોમીટર હજી બાકી મોરબી પણ હે ને રાજકોટ કરતા રસ્તો હોય એક નંબરમાં કઈ ઘટે નહીં મસ્તીનો રસ્તો હોય મોરબીનો મોરબી થી 5 કિલોમીટર તો આગા હોય ને ત્યાં જરીક વધારે ખરાબ આવે બાકી ક્યાંય ખરાબ આવે જ નહીં રોદોય લો ઉડે જાય હા પેટ્રોલ જોવો તમે પેલા વધી ગયું આઈ વધી ગયું લે અહીંયા હતું ઈ માથે સારું હાલો તો હવે ધીમે ધીમે અહીંથી નીકળ્યું આમ જોવો ભાઈ ગમે ત્યાં જઈ આવો પણ ઘર પાસે પૂકીને જે વાઇબ આવે ને એ હાવ અલગ જ છે હો મારા કલેજા તો મિત્રો હું ને માણો આપણો કેડી હા कौन है ये लोग कहां से आते हैं ये કેડી ભાઈ હો ઉડે તો યાર અમે બે ભાઈ પૂકી ગયા છે હવે નિરાયતે અને ઓ હરીભાઈ આવ્યા હરીભાઈ હું હે અમે ભાઈ એને મોરબી જઈને આવ્યા અત્યારે अच्छा અમને હરીભાઈ ચડી ગયા અને હજી હું એને કહું કે તું ધ્રુજેશ ને આમને તેમને જો ભાઈ વરસાદ આવે એટલે એટલી ટાઈટ તો લાગે જ બધાને પણ હું હરીભાઈ ને રહેવા દે પણ હું હરીભાઈ ને હજી કહું છું હું હરીભાઈ અરે એ તો ધ્રુજારી તો આવે જ ભાઈ વરસાદ ના પલ્લા આવે ને ધ્રુજારી આવે પણ હું હજી હરીભાઈ ને કહું છું મોરબી જવું હોય ને તો હજી હાલ જવા દે ઘરે ઉપર જવા દે તું હોયો જા અલે હવે ઘરે જા હાલ આરામ નીકળ તું બોલ માં બધા લે અમને શીખવાડવા આવ્યા પાછ કે તમે ધ્રુજો છો ને આમ ને એટલે ભાઈ મોરબી થી પલળતા અહીંયા આવ્યા 100 કિલોમીટર થયું 100 કિલોમીટર પલળતું આવું ગયા તે તો મોરબી પાસે 5 કિલોમીટર રહ્યું હતું ત્યારે વરસાદ શરૂ થઈ ગયો હતો એટલે પલળવાનું શરૂ થઈ ગયું હતું ત્યાંથી બાકી અમે એમ પલરા નહોતા એટલે થોડી હું ઠંડીનું વાતાવરણ થઈ ગયું અમે મોરબી થી નીકળ્યા ત્યાંથી વરસાદ ચાલુ થઈ ગયો એક ક્લિપ એટલે નથી લીધી અમે મોરબી થી નીકળ્યા ત્યાંથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે અહીંયા ભેગા ન્યા લઈ ગયા અહીંયા અમારા ગામમાં ને એમાં વરસાદ નથી જોવો હવે કદાચ નાનો હોઈ શકે મને હજી અંદાજ નથી કેવડો મોટો થાય કેવડો નાનો એ ખબર નહીં પણ અમને અંદર થી એવું લાગે છે કે નાનો હોય છે કારણ કે મોરબી ભેગા કઈ આખા પલ્લી ગયા હતા એટલે ફોન હતો એમ નતો ફોને પલ્લી ગયા હતા રેત મુકાઈ ગયો હતો ફોન માં પાછું એક જ જબલું ઈ જબલામાં શું કેવાય તીનું એમાં પાછું પાણી ભરાય એટલે એવું બધું હતું હાલો તમને હવે નાઈ તો મળી નહીં રહે
कलर जो भाई ये हमारे गांव के लड़के हैं જોયું આખું બ્લુ 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 ઇન ધ સ્કાય તો આપણે નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ કેમેરા ઉપર જરીક ઝાંખું એવું લાગે છે આપણે ધોરું પેન્ટ પહેર્યું હતું ને જગ્યાએ ધોરો શર્ટ પહેરી લીધો અને હું બહુ આ આપણા ડીપીભાઈને વાટે પણ એ છોકરા રમાડે છે એ છોકરું એનું નથી હો ડીપીભાઈ વાંઢા છે કે છોકરી સારી હોય તો કહી દો હા એ વાંઢા છે જે લગ્ન નથી બીજાના છોકરા રમાડે હાલો હાલો દે મજબૂરી કહેવાય હા એ તો ભાઈ આ બધાને ખબર જ હોય પણ હાલો હવે છોકરું મૂકતા હોય આપણે રામાધણીના દર્શન કરતા જ અને હા ભાઈ અમારે કુલદીપભાઈ જો વાં એક દુકાને ઊભા છે માવો લેવા ગયા છે એમાં 100 કિલોમીટર કાપ્યા ને ત્યાં તો કુલદીપભાઈ કે બસ હવે મારે નથી આવવું એ કે હું ઘરે રહું છું મારે નથી આવવું મિત્રો અમે પૂગી ગયા રાજપીપળા ને અહીંયા અમારા ભાણુભાઈ મળી ગયા છે કેમ ભાણુભાઈ મજામાં ભાઈ મજા હોય પણ મામા તમારી વગર ઓછી મજા આપને આવે એમ કેમ શું થાય મારી વગર અહંગ્રહ લાગે રોતો નહીં હવે સાનો રહી જાય આ બંધ કરી દો બંધ કરી દો બસ આજ માટે છે ને ભાણાનું એટલું જ પ્રવચન બાકીનું કાલ હવે બાકી કાલ આવજો કાલ ભાણો નહીં હોય પણ જો એવું આમાં ન કરે એમ જો રમકડા લેવા હોય તો ભાણા લેવા રમકડા ના મામા રમકડા નથી લેવા આવે રમકડા ન લેવા તો શું લેવું બાયડી જોઈ कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं જવા દેલા મારા દીકરાને પરણી જ જવું બોલ મિત્રો આપણે ફાઇનલી ઘરે પૂગી ગયા છે આ બ્લોગને અહીંયા જ પૂરો કરી દઈ ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને જય ઠાકર.